અરે ના ના ફ્રેન્ડ્સ, પોર્ટરની એડ નથી કરી રહ્યો. આ તો અમૃત બાપાના ઘરે રિનોવેશનનું કામ કમ્પ્લીટ થઈ જવાથી એમના ઘરે સામાન ટ્રાન્સફર કરી રહ્યા છીએ. જો તમારે પણ ગેસ સિલિન્ડર એક ઘરેથી બીજા ઘરે લઈ જવો છે તો આજે જ સંપર્ક કરો. હિરેનભાઈ અને રાહુલભાઈ દ્વારા ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. એક ફેરો પૂરો કર્યા પછી મેં તો કીધું કે ભાઈ હવે આની ઉપર બેસીને જ આવશે. આની ઉપર ચડ્યા પછી એવો નજારો લાગતો હતો કે જાણે એક બોટલ દારૂને આખું અમદાવાદ મારું. હા મોજ હા. શ્યામ આવી ગયો છે એટલે વાંધો નહીં. હવે બધા કે તું હવે આની ઉપર બેસીને જ જા, તને મજા આવે છે આમાં. અહીંયા બેસ્યા પછી મને એવી ફિલિંગ્સ આવતી હતી કે જાણે બિસ્તરા પોટલા લઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો હોય. શું તમે પણ ઘર શિફ્ટ કરી રહ્યા છો? શું તમે પણ બીજે રહેવા જઈ રહ્યા છો? તો આજે જ સંપર્ક કરો સામાન ટ્રાન્સફર ગેંગનો. જો તમારા મોંઘા મૂલ્યવાન સામાનને સહેજ પણ સ્ક્રેચ પડશે તો નવું લાવવાનું જ છે એવી વિના મૂલ્ય સલાહ આપવામાં આવશે. પહોંચી ગયા છે અમૃત બાપાના ઘરે. બહારથી જ આટલો જોરદાર જે દેખાય છે મકાન, અંદરથી કેવું હશે એ જોવા માટે તો તમારે રૂબરૂ જ આવવું પડશે. સામેથી મનીષભાઈ પણ વિડીયો ઉતારી રહ્યા હતા મારો, એટલે મેં વિચાર્યું કે થોડો રાજા જેવો પોઝ આપવા દે. અમારા કામથી ખુશ થઈને અમૃત બાપા અમને હોટલમાં જમવા માટે લઈ ગયા. ત્યાં અમે મંચુરિયન, ઢોસા અને ભાજીપાવ એટલો દબાઈને ખાધું કે પેટ પણ બોલી ઉઠ્યું કે બસ લે આવે.